ગાઈઝ આજે અમે કંઈ બનાવી રહ્યા છે અને સમરની સિઝન સ્ટાર્ટ થઈ ગયું તો અમે કંઈ ને કંઈ બનાવી જ રહીશું. તમે આજનો આખો વ્લોગ જોજો. અને આ કેરી વેચાતી નથી, આ કેરી ઘરથી છે, મીન્સ ગામથી આવ જાવ થઈ રહી છે. આવ જાવ હા, ખાલી આવી રહી છે. મમ્મી ખાય ત્યારે તો આવ જાવ થાય ને. કેવી રીતે કેરી આવીને પાછી થોડી જતી છે? કેરી આવી રહી છે ઘરેથી તો કંઈક ને કંઈક બનાવીએ ને યુઝ તો કરીએ. વેચાતી લાવવાની હોય ત્યારે કેવું, એના કરતા ઘરે મળતું હોય તો એનો યુઝ કરી લઈએ એમ. કેરી છોલી દીધી છે અને પછી આવી રીતે આનું કહેવાય મમ્મી છીણવાની છે. મોટામાંથી કે નાનામાંથી? નાનામાંથી જ છીણીએ. અને પછી શું બનશે? મુરબ્બા. ये भी फर्स्ट टाइम बना रहे हैं. बताओ. હવે અહીંયા પપ્પા છીણી રહ્યા છે. હમણાં પપ્પા મુરબ્બો બનાવશે. ગબરી છીણી કાઢ નાખરા. અરે वे काय खाता पोसा મેગી. હારી લાગે ને રે. હા, છે સ્પાઈસી બી અને નોર્મલ બી નાખેલી છે તો બી સારી લાગે. जो અહીંયા છીણાઈ ગયું છે. अब चलते हैं किचन की ओर और इसको देखते हैं. और आगे क्या करोगे? मेरे को नहीं पता, वो आप करोगे इसमें. अभी करना है तो थोड़ा खा लिए. नारियल कोड़ा फोड़ो यू तो इसमें अभी खांड पड़ी है. एक्चुअली क्वांटिटी प्रमाणे લેવાનું પણ આપણે ઘરની કેરી છે તો આ કેરી લીધેલી આટલું મિક્સ થાય એ રીતે લેવાનું છે અને 2 કલાક સુધી રાખવાનું છે અને આપણે મિક્સ કરી લઈએ. કેટલા વાગ્યા ટાઈમ? टाइम હોઈ રહે 11:30, 11:30, 1:30 એટલે 2 વાગ્યા સુધી इसको એટલે ખાંડનું પાણી વળશે એમ. પાણી નહીં નાખવાનું આમાં. હા મૂકી દે. મિક્સ થઈ ગઈ ખાંડ. હમણાં 2 કલાક માટે મૂકવાનું એમ જ. પછી 2 કલાક પછી 2 કલાક बाद इसको गरम गैस पे चलाएंगे. સર तब तक के लिए नारियल खा लेते हैं. अरे यार मेरे को હવે મમ્મી હું કહી દીધું મમ્મી. આ બધું રેસ્ટ માટે મૂકેલું તો હવે ગરમ કરીને પેલું ચાસણી કરવાની કે નહીં. હવે છેલ્લે કેવું થાય તે જોઈએ. હવે જે છે તે ચાસણી પર છે. 15-20 મિનિટ લાગશે એવું લાગતું છે. હજુ હવે પાણી સુકાઈ જેવું ગયું છે. હવે છે ને આ મસાલા લઈ લીધા છે. લવિંગ ને એલચી ને શું કહેવાય છે મસાલાનું નામ બી ભૂલી ગઈ છે. મારી નથી. મારી કામ પકડવાની. હવે હજુ આને થોડું કંઈ કરવાનું છે. થોડુંક ચીપકે એવું હવે થતું છે. થોડીક વાર લાગશે હજી.
કોઈ નહીં, ઓલમોસ્ટ થઈ જેવું ગયું છે. આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ જો ધીમા તાપે થોડુંક હજી કરું છું. જોઈએ ફાઇનલી લગભગ અડધા કલાક પછી આ રીતનું થયું છે. ગેસ ફ્લેમ બંધ કરી લઈએ. આ રીતનું કંઈક છે. જેવું કરીએ એવું જ રહે છે. જો લાઈક ધીસ. મિસ્ટી જરાક ટેસ્ટ કરી જો રે. મસ્ત. ટેસ્ટી છે ને? યસ, અચ્છા હે. સો વિદાઉટ કલર છે. ફૂડ કલર મારી પાસે અવેલેબલ તો હતો, પણ મેં ફૂડ કલર નથી નાખ્યું આમાં, નેચરલ જ રાખ્યું છે. ભાઈ મુરબ્બો મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બધું એડ કરેલું છે, પણ સારું બન્યું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. ગાઈસ મુરબ્બો બની ગયો અને હવે કાચના બાઉલમાં ટ્રાન્સફર કરવાનું છે, પણ કાચનો બાઉલ પછી શોધીએ. હવે મમ્મી નાખતી છે મુરબ્બો. માં ટ્રાન્સફર કરી લઈએ એકચ્યુઅલી. આની સાથે અમે અહીં વ્લોગ એન્ડ કરી રહ્યા છે. તમને વ્લોગ ગમેલો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને રેસીપી ગમેલી હોય તો તમે ઘરે બનાવજો. બાય બાય.